અમરભાઈ અને મિત્રો, આરંભમાં આપણે આજે કવિતા અને સંગીતનો આ અવસર હોવાને કારણે કવિતા સ્મરણ કરી લઈએ. આપણા જાણીતા પેલી હરોળના એક કવિ નલિનભાઈ રાવળનો તાજેતરમાં અવસાન થયું છે. એમને તો આદર સાથે વિદાય તો આપીએ જ. એવા બીજા જ કવિ રાજેન્દ્ર શુક્લના માતાજી અને આ કાર્યક્રમમાં અમારા સૌના એક સાથીદાર પંચમ શુક્લના દાદીમાં વિદ્યાગૌરીબેનનું ગઈકાલે અવસાન થયું છે, તો એની સ્મૃતિમાં પણ વંદન કરીએ. એ સાથે સાથે સાહિત્યમાં જેમણે એક અથવા બીજી રીતે કાઠું કાઢ્યું છે એવા વડોદરાના ફાધર પોલ વર્ગીસ, એમનું આજે સવારે મૃત્યુ થયું. તેમ અમારા દેશના મહારાણીના પતિ પ્રિન્સ ફિલિપ ડ્યુક ઓફ એડિનબરોનું પણ ગઈકાલે અવસાન થયું. તો એ સૌની સ્મૃતિમાં આપણે આપણી આદરાંજલિ આપી આ કાર્યક્રમની શરૂઆત કરીએ. કોણ જાણે કેમ પરિસ્થિતિ એવી વકરી છે કે ગુજરાત સમેતના ભારતમાં સંચારબંધી આવી છે, કર્ફ્યુ. એ સંચારબંધીને કારણે ગોઠવણીમાં જે કઈ મુશ્કેલી હોય એની વચ્ચેથી પણ અમરભાઈ એક રીતે જોવા જઈએ તો આખો અવસર ક્યાંય ઢીલો પોચો ન રહે એવું લઈને એ વાતાવરણ ઊભું કરવાનો એમણે જે પ્રયાસ કર્યો છે એને બિરદાવીને હું એટલું કહું કે આપણે તો એમનું સ્વાગત તો કરીએ, પણ આજના કાર્યક્રમના સૂત્રધાર રણકારના જાણીતા માનીતા અને અમારા સાથીદાર નીરજભાઈ શાહ એ આરંભમાં પરિચય વિધિ આપશે અને કાર્યક્રમનું સંચાલન કરી છેવટ સુધી આપણને લઈ જશે. પણ આ આખો કાર્યક્રમ આજે આપણે ચંદુભાઈ મતાણી, અમારા મિત્ર, જેમને સંગીતના ક્ષેત્રે ડાયસ્પોરામાં અને ગુજરાતમાં જે એક સ્તર સાધ્યું છે, એને અર્પણ કરેલો આ અવસર છે. તો એ સ્મરણ કરી હું નીરજ શાહને હવે કાર્યક્રમનો આગળ લઈ જવા માટે વિનંતી કરું. નીરજભાઈ. થેન્ક યુ વિપુલભાઈ. મિત્રો સૌ હાજર અહીંયા જે પણ મિત્રો, અમરભાઈ, વિપુલભાઈ, આજનો આ જે પ્રસંગ છે એમાં ઓપિનિયન મેગેઝિનની રજત પર્વની ઉજવણીના આજના આ કાવ્ય સંગીતના કાર્યક્રમમાં હું આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજના આપણા કલાકાર આપણી સામે આપણા માટે જે આવ્યા છે અમરભાઈ ભટ્ટ, એ કઈ અજાણ્યું નામ નથી. અમરભાઈ ભટ્ટ આપણા અગ્રણી ગાયક અને સંગીતકાર છે. તેમણે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાંથી LLM કર્યું છે. વ્યવસાય તેઓ વકીલ છે, પરંતુ કાવ્ય અને સંગીતનો પ્રેમ તેમને ગળથૂથીમાંથી મળેલો છે. તેઓ કહે છે કે ગુજરાતી કવિતા અને સંગીતનો હું ભાવક અને ચાહક છું. સંગીતને લીધે કવિતાની વધુ નિકટ થયો છું. તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ ઉસ્તાદ ગુલાબ અહેમદ ખાન સાહેબ અને પંડિત કૃષ્ણકાંત પરીખ પાસેથી લીધી છે. અને તે પછી દક્ષેશભાઈ ધ્રુવ, રાસ બિહારીભાઈ દેસાઈ, ખેમુભાઈ દિવેટિયા અને પુરુષોત્તમભાઈ ઉપાધ્યાય જેવા આપણા નીવડેલા સ્વરકારો અને સંગીતકારો જોડેથી એમને સુગમ સંગીતનું માર્ગદર્શન અને તાલીમ રહી છે. તેમના સ્વરાંકનોમાં કવિતા અને સંગીત માટેનો તેમનો ઊંડો અભ્યાસ અને સમજ અનુભવાય છે. એ વિશે વાત કરતા અમરભાઈ પોતાના પ્રથમ સંપુટ શબ્દનો સ્વરાભિષેક, જેમનો પ્રથમ સંપુટ એમાં કહે છે કે મારી દરેક રચના કોઈને કોઈ અસર નીચે થઈ છે. કાં તો કોઈ રાગ સાંભળીને, કોઈ કલાકારને સાંભળીને અથવા કોઈ કવિને સાંભળીને.
એથી કેટલેક અંશે કવિતા એ રચના મારી સ્વરચના કહી શકાય. કોઈક એક કાવ્ય સ્વરબદ્ધ કરવા માટે તે કવિની બીજી 25-50 કવિતાઓ વાંચી એમના વ્યક્તિત્વને સમજવાનો ને કવિની નજીક જવાનો મેં પ્રયત્ન કર્યો છે. તો આવો એમણે કેટલો ઊંડો અભ્યાસ કર્યો છે. જ્યારે કોઈ એક સ્વરાંકન કરે છે એની પાછળની એમની અથાગ મહેનત એ દેખાઈ આવે છે. તેથી જ તેમના સ્વરાંકનો ભલે શાસ્ત્રીય સંગીત કે લોક સંગીતના ઢાળ પર હોય, પરંતુ તેમ છતાં તેમાં વિવિધતા છે અને છતાં તેમાં ગુજરાતીપણું જળવાઈ રહ્યું છે. તેમણે આપણા કેટલાક ઉત્તમ કવિઓના ઘણા બધા કાવ્યોના સ્વરાંકન કર્યા છે. એમની પત્ની વિરાજ, જેઓ પોતે એક શાસ્ત્રીય સંગીતમાં ઘણું મોટું નામ છે, એમની સાથે મળીને એમણે અગસ્ત્ય ફાઉન્ડેશનની સ્થાપના કરી છે અને એના નેજા હેઠળ તેમણે આપણને કાવ્ય સંગીતના કેટલાક ઉત્તમ રચનાઓ અને સંપુટો આપ્યા છે, જેવા કે ઉમાશંકર જોશીના ગીતોનું આલ્બમ ગીત ગંગોત્રી, મરીઝની ગઝલની સંગીતમય મહેફિલનું આલ્બમ જિંદગી તમામ ગઝલ, મનોજ ખંડેરિયાના કાવ્યોનું આલ્બમ શબ્દો જ કંકુ ને ચોખા, તેમજ નરસિંહ મહેતાથી અત્યાર સુધીના કવિઓની જીવનની ફિલસૂફી કવિતાઓનું આલ્બમ હરીને સંગે વગેરે વગેરે. આમ તો એમના વિશે કેટલું કહેવાનું થાય, જેટલું કહીએ એટલું કદાચ ઓછું લાગે, પરંતુ આજે એ આપણી માટે ગીત ગગનના લઈને આવ્યા છે. તો હું ઓપિનિયન અને અહીં હાજર સૌ કોઈ તરફથી તેમનું સ્વાગત કરું છું અને ખૂબ આદરપૂર્વક તેમને વિનંતી કરું છું કે તેઓ આ સભાનો દોર પોતાના હાથમાં લે અને આપણને ગીત ગગનના સંભળાવે. અમરભાઈ. सरस्वती वरदाई आई आव्यो तुझ पासे, सरस्वती वरदाई आई आव्यो तुझ पासे, भूठो पड्यो छूं मात वात हूँ थी क्यम थाशे, सरस्वती वरदाई आई आव्यो तुझ पासे, विचार तारा आल चाल तारा वाहननी, विचार तारा आल चाल तारा वाहननी, नर्मद पर करवाल ताल आवे गायनी, सरस्वती वरदाई सदा सौम्यशी वैभवे उभराती, मळी मातृभाषा मने गुजराती, मळी हेम आशीष नरसिंह मीरा, थया प्रेम भट्ट ने अखो भक्त धीरा, पूजी नर्मदे कांत गोवर्धने जे सजी नानले कल्पना भव्य तेजे,
ધ્રુવા સત્ય સાથી અહિંસા સુહાતી. નમો ધન્ય ગાંધી ગિરા ગુજરાતી. નમો ધન્ય ગાંધી ગિરા ગુજરાતી. મળો મળી માતૃભાષા મને ગુજરાતી. નમો ધન્ય ગાંધી ગિરા ગુજરાતી. નમસ્કાર વડીલો અને મિત્રો. આ સુંદર ઉપક્રમમાં મને સામેલ કરવા બદલ વિપુલભાઈ, પંચમભાઈ, ઓપિનિયન પરિવાર બધા સૌનો ખૂબ આભાર માનું છું. આ પડાવે પહોંચવા બદલ વિપુલભાઈને અને ઓપિનિયનને ખૂબ અભિનંદન આપું છું. 25 વર્ષ પૂર્ણ થાય ત્યારે સતત ગુણવત્તાસભર કાર્ય કરતા રહેવું એ ખરેખર ખૂબ અઘરું છે. મરીઝ સાહેબનો એક શેર યાદ આવે છે. એનો એ ગઝલનો મતલબ કંઈક એવો છે કે જો શોખ હો તો કે તને કામે લગાડીએ. આ પ્રેમ રસ છે થોડો તને પણ ચખાડીએ. ને રાધા કોઈ મળે ન મળે ન મળે ભલે. આમાં જે હું વાત કરવા માંગુ છું એ છે રાધા કોઈ મળે ન મળે ન મળે ભલે એ આપણી ફરજ છે વેણું વગાડીએ. રાધા કોઈ મળે ન મળે ન મળે ભલે એ આપણી ફરજ છે વેણું વગાડીએ. અને છેલ્લો શેર જો કે મારા માટે છે કે માથે હતા તે વાળ બધા ધોળા થયા મરીઝ ઉતરેલી એના હાથની મહેંદી લગાડીએ. જો શોખ હો તો કે તને કામે લગાડીએ. આ પડાવ રાજેન્દ્ર શુક્લની એક ગઝલમાં આવે છે કે સ્થળ જેવું એ કંઈ નથી તો આ જળહળ પડાવ શું છે. આ જળહળ પડાવ છે. વિપુલભાઈનો ઓપિનિયનનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે ગીત ગગનના એ એક શીર્ષક રાખ્યું છે. કવિ ઉમાશંકર જોશીનું ગીત છે અમે ગીત ગગનના ગાશું. કવિની ઈચ્છા ગગન સુધી પહોંચવાની છે. અખાનો એક છપ્પો છે કે શબ્દ તણો સડ કેમ થાય આકાશને કેમ તોળ્યું જાય. તો શબ્દનો વ્યાપ ગગન સુધીનો એ જે વાત છે કબીર સાહેબના શબ્દોમાં છે શબ્દ આકાશ હૈ શબ્દ પાતાલ હૈ શબ્દ હી વેદ હૈ શબ્દ હી નાદ હૈ. તો એક ગીત ગગનના એ શીર્ષક રાખ્યું છે. ગીત ગગનના જે શીર્ષકનું ગીત છે એનાથી મારે શરૂ કરવું છે. ગીત ગગનના ગાવાની ઈચ્છા છે. આમ રાજેન્દ્ર શાહની કવિતામાં એક આહવાન છે કે ગાઈ લે તારું ગાન સૂરની પાંખે ઉરના ભાવો ઉડવા દે આસમાન ગાઈ લે તારું ગાન. પણ રાજેન્દ્ર શુક્લ જેવો જવાબ હું આપી શકું કે મને આવડ્યું એવું ગાયા કરું છું. ષડજમાં થઈ સ્થિર સમાયા કરું છું. તમે છો એટલે કે શ્રોતાઓ તમે છો તો છે નાદના નર્તનો આ ભીંજવતો રહું છું ભીંજાયા કરું છું. ને હવે શબ્દ પણ સૂરમાં ઓગળે છે શમે સૂર ત્યારે પમાયા કરું છું. મને આવડ્યું એવું ગાયા કરું છું. મનોજ ખંડેરિયા કહે છે કે નિરાળું નમણું નજરાણું છે મારી બંધ મુઠ્ઠીમાં. કદી ન ખૂટતું નાણું છે મારી બંધ મુઠ્ઠીમાં. હું ઘેરાયો છું રસ્તો રોકી આડો રંગ લઈ ઊભો કારણ ગુલાલે ગુંજતું ગાણું છે મારી બંધ મુઠ્ઠીમાં. આ બંધ મુઠ્ઠી આજે ખોલું છું ઉમાશંકર જોશીના ગીતથી ગીત ગગનના ગાશું.
અમે ગીત ગગનના ગાશું રે, અમે ગીત મગનમાં ગાશું. અમે ગીત ગગનના ગાશું રે, અમે ગીત મગનમાં ગાશું. કલ કલ કૂજન સુણી પૂછશો તમે, અરે છે આશું. અમે ગીત ગગનના ગાશું રે, અમે ગીત મગનમાં ગાશું. કલ કલ કૂજન સુણી પૂછશો તમે, અરે છે આશું. અમે ગીત ગગનના ગાશું રે, અમે ગીત મગનમાં ગાશું. સૂર્ય ચંદ્રને દિયો હોલવી, ઠારો નવલખ તારા. સૂર્ય ચંદ્રને દિયો હોલવી, ઠારો નવલખ તારા. હથેળિયાળી રાખી રોકો વરસંતી જલધારા. અમે સૂર સરિતમાં નાશું રે, અમે ગીત ગગનના ગાશું. સૂર સરિતમાં નાશું રે, અમે ગીત ગગનના ગાશું. જુઓ જુઓ રાત દિન વિહંગ કોળે, કર્યા કરે કલશોર. સાંજ સવારે કોકિલ બુલબુલ, મોડી રાતે મોર. જંપ્યા વીણ ગાયે જાશું રે, અમે ગીત ગગનના ગાશું. જંપ્યા વીણ ગાયે જાશું રે, અમે ગીત ગગનના ગાશું. બાળક હાલરડામાં કે, બાળક હાલરડામાં કે, ને યૌવન રસ ભર પ્યાલા. બાળક હાલરડામાં કે, ને યૌવન રસ ભર પ્યાલા. પ્રૌઢ ભજન ભણકાર ચહે,
प्रौढ़ भजन भणकार चहे ए आपे कोई मत वाला अमे दिल दिल ने कई पाशू रे अमे गीत गगनना गाशू अमे दिल दिल ने कई पाशू रे अमे गीत गगनना गाशू कल कल पूजन सुनी पूछशो तमे अरे छे आशू अमे गीत गगनना गाशू रे अमे गीत गगनना गाशू रे अमे गीत મગનમાં ગાશું. તો ગીત ગગનના ગાશું, બાળક હલરડા માગે ને યૌવન રસભર પ્યાલા, પ્રૌઢ ભજન ભણકાર ચહે એ આપે કોઈ મતવાલા, અમે દિલ દિલને કંઈ પાશું, અમે ગીત ગગનના ગાશું, અમે ગીત મગનમાં ગાશું. કવિ કલાકાર એ દિલ દિલને કંઈ પાવા માગતો હોય છે. અને મેં હંમેશા કહ્યું છે કે કવિતા અને સંગીત આપણી નવરાશ શણગારે છે, આપણું એકાંત શણગારે છે. આ જે ઓપિનિયન અને સૌ શ્રોતાઓ સ્વાંત સુખાય આ પ્રવૃત્તિ ચાલી રહી છે. નિજાનંદે બાલાશંકર કંઠારિયાની ગઝલ છે, ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે, ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે. અને તેના છેલ્લા શેરમાં જે નિજાનંદની વાત છે, કવિ રાજા થયો શીછે પછી પીડા તને કાંઈ, નિજાનંદે હંમેશા બાલ મસ્તીમાં મજા લેજે. તુલસીદાસે તુલસીકૃત રામાયણમાં શરૂઆતમાં શ્લોકમાં એનો પર્પઝ, એનો હેતુ જણાવ્યો છે. આમ તો વાલ્મીકી રામાયણ હતું જ, છતાં તુલસીદાસે લખ્યું કે સ્વંત સુખાય તુલસી રઘુનાથ ગાથા. તો આજે હું કરી રહ્યો છું મારા અંદરના આનંદ માટે કરી રહ્યો છું. એ આનંદ કવિતા સંગીત પીને માણીને મને મળેલો આનંદ આજે વહેંચવો છે. એની એક વાત છે, એક લગન છે. તો એક સુંદર ગીત મારે જે કરવું છે તે એવું છે કે નવા જૂના ગીતો ભેગા કરીને એમાં નવી વાત કરવાની તક છોડવી નથી, અને જૂની વાતો પણ કેટલીક જૂના ગીતો પણ સંભળાવવા છે. કવિ હસિત બુચનું એક ખૂબ સુંદર ગીત, આ અમે ગીત ગગનના ગાશું, કવિ શ્રી ઉમાશંકર જોશીનું હતું. હવે જે ઈચ્છા છે, એક નિરંતર લગન અમે રસ પાયા કરીએ, એક બીજામાં મગન અમે બસ ગાયા કરીએ. તો એક રચના મારી ગમતી છે, આપની સમક્ષ રજૂ કરું છું. આ લોકડાઉન દરમિયાન એકાંત શણગારતા થયેલું આ સ્વરાંકન છે. ગીત ગગનના એવી વાત છે, અહીંયા પણ કવિ કહે છે કે હવે મુઠ્ઠીમાં ગગન, બસ જો ગાવાનું મળે લખવાનું મળે તો બીજું શું, તો હવે મુઠ્ઠીમાં ગગન અમે બસ ગાયા કરીએ, એક બીજામાં મગન અમે બસ ગાયા કરીએ, એક નિરંતર લગન અમે રસ પાયા કરીએ. આમાં કેટલાક શબ્દો, બે શબ્દો એવા છે જે ખૂબ સુંદર રીતે ગીતમાં આવ્યા છે, અને એની વાત ગીત સાંભળ્યા પછી આપની સાથે કરીશ, સંભળાવ્યા પછી. એક નિરંતર લગન અમે રસ પાયા કરીએ, એક નિરંતર લગન અમે રસ પાયા કરીએ, એક બીજામાં મગન અમે બસ ગાયા કરીએ,
અમે રસ પાયા કરીએ. એક નિરંતર લગન અમે રસ પાયા કરીએ. સ્વરાંકન કેવી રીતે આવી જતા હોય છે? લગન શબ્દ એ આપણા સંગીતના ગંધાર સ્વર પર છે, ગ પર છે. એનું કારણ એવું છે કે પંડિત કુમાર ગાંધર્વનો ગાયેલો એક રાગ છે લગન ગંધાર. તો લગન સાથે ગંધાર જાય. આ લગન ગંધાર રાગમાં નથી આ સ્વરાંકન, પણ એનો એક સંયોગ મારા મનમાં થઈ ગયો કે લગન સાથે ગંધાર જાય એટલે લગન શબ્દ ગંધાર પર આવે છે. અને એવી રીતે મગન શબ્દમાં પહેલો અક્ષર મ છે એ મધ્યમ સ્વર પર આવે છે, મ પર આવે છે. અને એક નિરંતર લગન એટલે સા સારે ગ, સા પછી રે પછી ગ, એ નિરંતર છે એવો એક ભાવ છે. આ સ્વરાંકનની પ્રક્રિયા પણ થોડી વાત કરતા કરતા કેવી છે. એક નિરંતર લગન સા 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 રે 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 ગ. એક નિરંતર લગન અમે રસ પાયા કરીએ. એક બીજામાં મગન અમે બસ ગાયા કરીએ. અમે રસ પાયા કરીએ. કોઈ ચાંગળું લીએ પવાનું કુંભ ભરે જો રાજી. કોઈ ચાંગળું લીએ પવાનું કુંભ ભરે જો રાજી. કોઈ કરે મુખ છાને આડું તો ઇતરાજી શાની. કોઈ ચાંગળું લીએ પવાનું કુંભ ભરે જો રાજી. કોઈ કરે મુખ છાને આડું તો ઇતરાજી ઝાજી. છાય હોય કે અગન અમે રસ પાયા કરીએ. અમે બસ ગાયા કરીએ. એક નિરંતર લગન અમે રસ પાયા કરીએ. એક બીજામાં મગન અમે બસ ગાયા કરીએ. અમે રસ પાયા કરીએ. સફર મહી હો ઉજ્જડ વગડો કે નગરો ઝળહળતા. સફર મહી હો ઉજ્જડ વગડો કે નગરો ઝળહળતા. યાળ ઉછાળે ખારો દરિયો કે ઝરણા ખળભળતા. હવે મુઠ્ઠીમાં ગગન અમે બસ ગાયા કરીએ. અમે રસ પાયા કરીએ. હવે મુઠ્ઠીમાં ગગન અમે બસ ગાયા કરીએ. અમે રસ પાયા કરીએ. અમે રસ પાયા કરીએ. અમે રસ પાયા કરીએ. તો એક નિરંતર લગન, આ 25 વર્ષનો પડાવ છે તમારો. તો એક નિરંતર લગન અમે રસ પાયા કરીએ, એ તમારા માટેની વાત છે.
વિપુલભાઈ, અને આ અમે બસ ગાયા કરીએ, હવે મુઠ્ઠીમાં ગગન અમે બસ ગાયા કરીએ. આમાં જે શબ્દ આવે છે અંતરામાં ખૂબ સુંદર, કોઈ ચાંગળું લીએ, ચાંગળું એટલે 4 આંગળું, આમ કંજૂસ એવો અર્થ પણ થાય છે શબ્દકોશ પ્રમાણે. થોડું, કોઈ ચાંગળું લીએ, પવાલું કુંભ ભરે જો રાજી, કોઈ કરે મુખ છોને આડું તો ઇતરાજી ઝાજી, કોઈ કરે મુખ છોને આડું કે ઇતરાજી ઝાજી, છાંય હોય કે અગન અમે બસ ગાયા કરીએ. તો આ ચાંગળું, એ ચાંગળું શબ્દ મને કવિ હરિકૃષ્ણ પાઠકના એક ગીત પાસે લઈ ગયો, કારણ કે મને એક ગીતમાંથી, એક કવિતામાંથી બીજી કવિતામાં એક સરી પડાય છે, કંઈક એક ટેવ કટેવ જે ગણો તે, કે આ તો ભાઈ ઠીબના પાણી, આ તો ભાઈ ઠીબના પાણી, તરસી પાંખને કોકદી ઉરની આરત લાવે તાણી, આ તો ભાઈ ઠીબના પાણી. નોય નદીના નીર કે એમાં ઉમટે ગમ્મર પૂર, થીર ના કોઈ તળાવ કે એમાં ઉગવા કમળ ફૂલ, થાક ભરેલા પળનો પોરો પામતા એ જ કમાણી, આ તો ભાઈ ઠીબના પાણી. થાક ભરેલા પળનો પોરો પામતા એ જ કમાણી, આ તો ભાઈ ઠીબના પાણી. કોતર કાંઠા બેઠ કે ભાઠા નહીં કોઈ અસબાબ, ઢળતું માથે છાપરું, ઢળતું માથે છાપરું, ઝૂકે ડાળખી અને ચાંગળું તરે આભ, થોડું આભ. તો આ તો ભાઈ ઠીબના પાણી. નેહની ભીની મટકીમાંથી ખેવના કેરી લાણી, આ તો ભાઈ ઠીબના પાણી. નેહની ભીની મટકીમાંથી ખેવના કેરી લાણી, આ તો ભાઈ ઠીબના પાણી. તરસી પાંખને કોકદી ઉરની આરત લાવે તાણી, આ તો ભાઈ ઠીબના પાણી. તો બીજા અંતરામાં યાળ ઉછાળે ખારો દરિયો, યાળ એટલે સિંહની કેશવાળી. વિપુલભાઈના ધોળાવાળ જોઈને કાયમ એ સિંહની કેશવાળી યાદ આવતી હોય છે, દાઢીને જોઈને. તો યાળ ઉછાળે ખારો દરિયો, ખૂબ સુંદર અનયુઝ્યુઅલ શબ્દો આ ગીતમાં હતા, એટલે મને ગાવાનું મન થયું અને આપની સાથે શેર કરવાનું મન થયું. હસીત બુચ નું એક ગીત, એનું પઠન કરું છું, એ ખૂબ ગમતું. વેન ટુ રિટાયર એનું આ ગીત છે. ત્યારે રિટાયર થવું, જ્યારે તમે પીક પર હો ત્યારે રિટાયર થવું જોઈએ, એવું બધા ટોપ પર હો ત્યારે એવી વાત છે. હસીત બુચનું ખૂબ સુંદર ગીત છે. દિલની વાતો ખૂટશે ત્યારે હાથ જોડીને હીડતા થશું, દિલની વાતો ખૂટશે ત્યારે હાથ જોડીને હીડતા થશું, ઉડતો બેડો ઝૂકશે ત્યારે કોઈ તો કેડો ચીંધતા જશું, હાથ જોડીને હીડતા થશું. પગની રોનક ઓસરે તોય નાચવું એમાં માનીએ નહીં, થાકતે હાથે કોઈ દી અમે બુંગીઓ ઢોલ બજાવીએ નહીં. આપણે કર્યું અદકું એથી કરશે બીજા, શીખતા જશું, હાથ જોડીને હીડતા થશું. આભમાં તારા મલકે હજી, આંખના છેડા છલકે હજી, એકની પાછળ એક સલૂણી ગીતની કડી આવતી હજી. એ જ અધૂરપ માણશું અમે, એ જ મધુરપ સિંચતા જશું. વેળ હતી તે આવ્યા અમે, વેળ થઈ છે હીડતા થશું. મળ્યા એવા દિલ કે અહીં મેઘ બધે એ ચીંધતા જશું. દિલની વાતો ખૂટશે ત્યારે હાથ જોડીને હીડતા થશું. તો આ હસીત બુચ વેન ટુ રિટાયર, ડાયના એથિલ નામના આઈ થિંક ઇંગ્લેન્ડના જ એક લેખિકાની સમવેર ટુવર્ડ્સ ધ એન્ડ નામની ઓટોબાયોગ્રાફી છે, એના મેમોઇટ્સ છે રાધર. એમાં એક વાક્ય ખૂબ સ્પર્શી ગયેલું કે યુ આર નોટ ધ ઓનલી પેબલ ઓન ધ બીચ. તમે એટલે આપણે કર્યું એથી અદકું, આપણે કર્યું અદકું એથી કરશે બીજા, શીખતા જશું. યુ આર નોટ ધ ઓનલી પેબલ ઓન ધ બીચ. તો ખૂબ સુંદર એક વાત આ ગીતમાં હતી, એટલે મને થયું કે મારે શેર કરવી છે. હવે ગીત ગગનના ગાશું, પછી ગાયા કરીએ, અને એક કવિ શું છે એની વાત કવિ પ્રિયકાંત મણિયારના આ ગીતમાં છે, અને મારે ખાસ આ શેર કરવી છે, કારણ કે આમાં મેં બંગાળી ઢાળનો ઉપયોગ સ્વરાંકનમાં કર્યો છે. એક સુંદરમનો એક લેખ છે મુશાયરા પ્રવૃત્તિ, અને એમાં એમણે મુશાયરાના સ્વરૂપ અંગે કેટલીક વાત ખૂબ સુંદર કરી છે કે કવિ અને શ્રોતા વચ્ચે એક હરીફાઈ ચાલવી જોઈએ. એ શેની હરીફાઈ?
તો સ્તરમાં ઊંચે જવાની. તો એક પછી એક શ્રોતાએ કંઈક નવું, કંઈક ઊંચે લઈ જાય પોતાને, એવું માગવાનું છે. અને કવિએ શ્રોતા માગે છે એ નથી, પણ વધારે ઉચ્ચ કક્ષાનું પીરસવાનું છે. એક ફરજ બંનેની, એની એમાં ખૂબ સુંદર વાત છે. તો પ્રિયકાંત મણિયારનું ગીત છે. પહેલું ઉમાશંકર જોશીનું ગીત ગગનના ગાશું, હસીત પૂછનું અમે બસ ગાયા કરીએ. અને હવે પ્રિયકાંત મણિયારનું ગીત સાંભળો. કવિ કહે છે કે અમે તો ગીત ગાનારા, પ્રીત પાનારા, સાવ છલોછલ જઈએ ઢળી, પૂછીએ નહીં, ગાછીએ નહીં, મનમાં જઈએ ઢળી, કોઈના મનમાં જઈએ મળી. અને અમે તો ગીત ગાનારા. આમ શૂન્ય પાલનપુરીની એક ગઝલમાં છે કે અમે તો કવિ કાળને નાથનારા, અમારે તો આઠે પ્રહર છે ખુશાલી, આ બળબળતું હૈયું, આ ઝગમગતા નયનો, ગમે ત્યારે હોળી, ગમે ત્યાં દિવાળી. તો એવી આ કવિ પ્રિયકાંત મણિયારની વાત છે. અમે તો ગીત ગાનારા, પ્રીત પાનારા, સાવ છલોછલ જઈએ ઢળી, પૂછીએ નહીં, ગાછીએ નહીં, મનમાં જઈએ ઢળી, કોઈના મનમાં જઈએ મળી. અમે તો ગીત ગાનારા, પ્રીત પાનારા, સાવ છલોછલ જઈએ ઢળી, પૂછીએ નહીં, ગાછીએ નહીં, મનમાં જઈએ ઢળી, કોઈના મનમાં જઈએ મળી. અમે તો ગીત ગાનારા, આંખને માર્ગ અંદર જઈએ ટેરવે કરીએ વાત, આંખને માર્ગ અંદર જઈએ ટેરવે કરીએ વાત. સળગે સૂરજ આજ ભલે ને નિતની શરદ રાત, અમારે નિતની શરદ રાત. આટલા ધગે તારલા એ તો વણખી લેલી મોગર કળી, પૂછીએ નહીં, ગાછીએ નહીં, મનમાં જઈએ ઢળી, કોઈના મનમાં જઈએ મળી. અમે તો ગીત ગાનારા. કવિ શું કરે છે? આંખને માર્ગ અંદર જઈએ ટેરવે કરીએ વાત. સળગે સૂરજ આજ ભલે ને નિતની શરદ રાત, આટલા ધગે તારલા એ તો વણખીલેલી મોગર કળી, કોઈના મનમાં જઈએ મળી. અને હવે શબ્દો સાંભળજો. સાગરના એક ક્ષારથી છૂટા આભથી અંતરિયાળ, સાગરના એક ક્ષારથી છૂટા આભથી અંતરિયાળ. જળને વહેવું હોય તો પછી ક્યાંકથી મળે ઢાળ, પછી ક્યાંકથી મળે ઢાળ. કાળની કંકુ શીશી એમાં ચાંદલો કરવા ક્ષણની સળી, અમે ક્ષણની સળી. કાળની કંકુ શીશી એમાં ચાંદલો કરવા ક્ષણની સળી, અમે ક્ષણની સળી. અમે તો
ગીત ગાનારા. તો ગીત ગગનના ગાશું, અમે બસ ગાયા કરીએ, અને અમે તો ગીત ગાનારા. કવિ કહે છે ક્ષણની સળી, આ ગીતનું શીર્ષક છે. કાળની કંકુ શીશી એમાં ચાંદલો કરવા ક્ષણની સળી, અમે ક્ષણની સળી, અમે તો ગીત ગાનારા, પ્રીત પાનારા. સાવ છલોછલ જઈએ ઢળી, પૂછીએ નહીં ગાછીએ નહીં, મનમાં જઈએ ઢળી, કોઈના મનમાં જઈએ મળી. તો આ રચના મને એમ થયેલું કે હું જો નહીં સંભળાવું તો કવિ ભરત વિંજોડાને જે અફસોસ થયો એ મને પણ થશે કે અફસોસ કેટલાય મને આગવા મળ્યા કે ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા. એટલે મારી ખાસ ઈચ્છા હતી કે આ સંભળાવું. કવિ પ્રિયકાંત મણિયાર દિવસે ચૂડીકામના વ્યવસાયમાં વ્યસ્ત ને રાતે કવિતા લેખન. દિવસે ડૂબું રાતના ઉગું, કોઈ વેળા હું આભમાં પૂગું. એમાં પણ ગગનમાં પહોંચવાની વાત છે, લખીને ગગનમાં પૂગું. દિવસે ડૂબું રાતના ઉગું, કોઈ વેળા હું આભમાં પૂગું. એક સપાટે લસરી આવ્યો લસતી ચાંદની ધારે, ભૂલમાં હું તો ઉતરી આવ્યો રાતરાણીના ક્યારે. મેઘ મારામાં એમ ભળી કે ઘેનમાં હું તો મુજને સૂંઘું. દિવસે ડૂબું રાતના ઉગું, કોઈ વેળા હું આભમાં પૂગું. આ કવિ પ્રિયકાંત મણિયાર, એની આ રચના. હમણાં જ હોળી અહીંયા ધૂળેટી ગઈ. નવેમ્બર 2021થી કવિ મકરંદ દવેનું જન્મ શતાબ્દી વર્ષ શરૂ થશે. તો એમની એક રચના વસંત વર્ષા કરીને એમનું કાવ્ય છે. ખૂબ ખૂબ સુંદર આ કાવ્ય છે, અને સંગીતની દ્રષ્ટિએ બીજા અક્ષર પર આમ વજન સમ આવે છે. ખેલત વસંત આનંદ કંદ, સોહે ગુલાલમય શ્યામ અંગ, નીરદ નવીન પર અરુણ રંગ, ખેલત વસંત આનંદ કંદ. પટપીત વીજ ચમકે અમાપ, શિર મોર પિચ્છ જમ ઇન્દ્ર ચાપ, પિચકારી કેસુ જલ રેલ છેલ, તર બોળ ગોપ ગોપી છકેલ, નાચે નિછોરી હસી નંદ લાલ, કેસર અબીલ કુમકુમ ગુલાલ, ખેલત વસંત આનંદ કંદ. બાજે મૃદંગ ડફ વેણુ શોર, ગાજે સુઘોષ ઘન ગગન ઘોર, હરિ બોલ રંગ હરિ બોલ રાગ, ગાવત ગુણીજન હોરી ફાગ, મકરંદ ધન્ય મંગલ અનંત, વ્રજરાજ વ્રજરાજ આજ વરસે વસંત, ખેલત વસંત આનંદ કંદ. તો આ એક રાગ શુદ્ધ વસંત ઉપર આધારિત એક ઉત્સવનું એક ગીત. આપણે એટલા કપરા સમયમાંથી પસાર થયા છીએ, એટલે કપરા કાવ્યો યાદ કરવા કરતા કંઈક આનંદ ઉલ્લાસના થોડા ગીતો. આમ સ્વરકાર ગૌરાંગ વ્યાસે પણ આનું ખૂબ સુંદર સ્વરાંકન કર્યું છે. મારા મમ્મીના ગરબામાં એમના સ્વરાંકન પર આખો ગરબો કરેલો એ લોકોએ, પણ મારા આ ધૂળેટી પર આ શુદ્ધ વસંત રાગની અસરમાં મારાથી આ જુદું સ્વરાંકન થઈ ગયું, અને નવું નવું પહેલી વાર રજૂ કરવાનો પણ આનંદ હોય છે. ખેલત વસંત આનંદ કંદ, ખેલત વસંત આનંદ કંદ, સોહે ગુલાલમય શ્યામ અંગ, નીરદ નવીન પર અરુણ રંગ, ખેલત વસંત આનંદ કંદ, ખેલત વસંત આનંદ કંદ, સોહે ગુલાલમય શ્યામ અંગ, નીરદ નવીન પર અરુણ રંગ, ખેલત વસંત આનંદ કંદ.
पट पीत वीज चमके अमाप, शिरमोर पिछ जम इंद्र चाप, पिचकारी के सुजल रेल छेल, तरबोल गोप गोपी छकेल, नाचे निछोरी हसी नंदलाल, केसर अबील कुमकुम गुलाल, सोहे गुलालमय श्याम अंग, नीरद नवीन पर अरुण रंग, खेलत वसंत आनंद कंग। बाजे मृदंग डफ वेणु शोर, गाजे सुघोष घन गगन घोर, हरि बोल रंग हरि बोल राग, गावत गुणीजन होरी फाग, मकरंद धन्य मंगल अनंत, व्रजराज आज वरसे वसंत, खेलत वसंत आनंद कंद, सोहे गुलालमय श्याम अंग, नीरद नवीन पर अरुण रंग, खेलत वसंत खेलत वसंत खेलत વસંત। આ એકદમ ઓવન ફ્રેશ સ્વરાંકન આપની સાથે શેર કર્યું અને એનો લય ખૂબ ગમ્યો, એનું વજન ખૂબ ગમ્યું. કવિ મકરંદ દવે, મેં કહ્યું તેમ એમનું જન્મ શતાબ્દી વર્ષ છે અને સૌ રસિક શ્રોતાઓ છે, સહૃદયી શ્રોતાઓ છે. હરીશ મીનાશ્રુની કવિતામાં એક પદમાં આવે છે, સ્વાંતઃ સુખાય સંત સદાય નિમંત્રે સહૃદય સૌને. તો એવી જાતની આ એક સભા છે. એમાં એક ખૂબ સુંદર મકરંદ દવેની કવિતા છે, હવે રાત પડશે. આના જે ઇમેજીસ છે, કલ્પનો છે, એ તમે જોજો. કેટલી સુંદર આખી, થોડું લાંબુ એનો લય છે અને એનું એટલું સુંદર એક વાતાવરણ એમાંથી મળે છે. મકરંદ દવેને આપણે આજે, હું તો લગભગ રોજ કંઈનું કંઈ એવું બનતું હોય કે કવિ યાદ આવે જ. અફસોસને આસન કદી જો આપશું, જે થોડું રહ્યું સઘળું એ લૂંટી જશે, એમ કરીને એમણે લખ્યું. આંખ સામે ઉગતો દિન રાખીએ, જે મળી સૌરભ જીવનમાં ચાખીએ, કોણ જાણે છે હૃદય પીસી પ્રભુ, અંગ રંગો રંગ અંગોમાં નવા ઘૂંટી જશે, આંખ સામે ઉગતો દિન રાખીએ. આમ જે સાહિત્ય ક્ષેત્રે બધા એવોર્ડ્સ મળતા હોય છે, ચંદ્રકો, એને માટે કેટલી સરસ એમણે વાત કરી કે ચંદ્રક તો 4 દીના આપે બધાએ, કોઈ સૂર્યક આપે તો વાત જામે. આ એક કુમારી કવિની. અને વકીલોને પણ એમણે સંભળાવ્યું, મારો તો વ્યવસાય વકીલાતનો, પણ એમણે કેવું સંભળાવ્યું કે કાયદાની દુનિયાને છોડી દે યાર, હવે ચાલ જરા ન્યાયની દિશામાં. કાયદો તો માનવીની વ્યથાને શું જાણે ને પીડા દલીલોને શું પામી. માનવીના હૈયાને હૈયે ઝુલાવવા કાયદાની કલમો નકામી. ચાલ અંધીના ત્રાજવાને કોરે મૂકીને, જેનું મૂલ નથી કોઈ દી કશામાં, કાયદાની દુનિયાને છોડી દે યાર, હવે ચાલ જરા ન્યાયની દિશામાં. આ કવિ હવે રાત પડશે એનું એક મૌન આપણને આ કવિતા વાંચીને સાંભળીને, એનો આમ મનમાં પણ સાંભળીને એક મૌનમાં સરી પડવાનું મન થાય છે. હવે રાત પડશે, હવે છેલ્લા કિરણોના કણકણ ચણીને, લપાતા છુપાતા અવાજો હણીને, અને છાઈ દઈ પૃથ્વીની છાવડીને, મહાઘોર પંખીની કાળી નિરાકાર પાંખો ફફડશે. હવે રાત પડશે, હવે બારણા બારી વેગેથી વાસો, નકુચા ને સાંકળ બરાબર તપાસો,
જુઓ નાખશો નહીં જરા કે નિસાસો, તમારી જ મેડી ઉપર કોઈ ઓળો ચૂપા ચૂપ ચડશે, હવે રાત પડશે. ગલીને ખૂણે પેલો ખંડેરી ખાંચો, જુઓ તો સરે છે શું કંકાલી ઢાંચો. કહે છે ઉઠો પહેરો ઝાંઝર ને નાચો, અને એમ વાયુ થઈને વિચરતી જમાતો આ જડશે, હવે રાત પડશે. સુના મંદિરે કોઈ સપનામાં મોતી, અને વાવને કાંઠડે વાટ જોતી. હશે ઝૂરતી રાત સુમસામ રોતી, તમે શું જશો એની પાસે જઈ હાય, જોશે તે રડશે, હવે રાત પડશે. મસાણે અઘોરીની મૂરત આ મૂંગી, જુઓ કેવી દમ લેતી ચેતાવે ચૂંગી, અને સાથ ભરડો હટાવી ભુજંગી. તિખારે તિખારે ગહન તારકોના દુવારો ઉઘડશે, હવે રાત પડશે, હવે રાત પડશે. ને ભૈરવ ને થાનક પતાકાઓ કાળી ફરકશે ભયાનક, અને ત્યાં તો પૂરવને કાંઠે અચાનક નવી પીળ તાણી જતી કોઈ કન્યાના વાજા વગડશે, હવે રાત પડશે. હવે છેલ્લા કિરણોના કણકણ ચણીને, લપાતા છુપાતા અવાજો હણીને, અને છાઈ દઈ પૃથ્વીની છાવણીને, મહાઘોર પંખીની કાળી નિરાકાર પાંખો ફફડશે, હવે રાત પડશે. આ કવિ મકરંદ દવે એની કવિ પ્રતિભા, ગીત, ગઝલ, ભક્તિ રસના પદો અને ઉપરાંત આવી લાંબી દીર્ઘ પણ લયસભર કવિતાઓ. આજે મારા ખૂબ પ્રિય શાસ્ત્રીય સંગીતના કલાકાર ગાન સરસ્વતી કિશોરી અબોનકર, એમનો જન્મદિવસ છે 10મી એપ્રિલ 1932, અને એપ્રિલ મહિનામાં જ 3 એપ્રિલ 2017 એમનો અવસાન દિવસ પણ ખરો. બિસ્મિલ્લા ખાનનું પણ જે મહિનામાં જન્મ એ જ મહિનામાં અવસાન. સુરેશ દલાલે આવી વ્યક્તિઓ માટે એક પૂર્ણ ભ્રમણ એવું કાવ્ય આપેલું કે આ આખું એક ભ્રમણ પૂર્ણ થયું. તો કવિ કિશોરીજીનો ખૂબ સિદ્ધ થયેલો રાગ ભૂપ, એ ભૂપ રાગ સાંભળીને મરીઝ સાહેબની એક ગઝલનું મેં કરેલું સ્વરાંકન, 1999નું આ સ્વરાંકન છે. આમાં પણ એક સુંદર મેસેજ છે. આ એક જૂની રચના છે પણ મારે ગાવી છે ખાસ. રેણુ એ રેણુ રે રે રેણુ હૃદય રે રે રેણુ રે રે રેણુ એ જિંદગીને જીવવાની, જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી, જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી. જે ખુશી આવી જીવનમાં, જે ખુશી આવી જીવનમાં, આખરી
સમજી લીધી જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી કે જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી જિંદગીને જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી. જે ખુશી, કઈ ફિલસૂફી? તો જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી. ભગત સાહેબ કાયમ વોલ્ટર ડીલામેરનું એમની એક પંક્તિ યાદ કરતા કે લુકધાય લાસ્ટ ટુ ઓલ થિંગ્સ લવલી. જે તમે કોઈ સુંદર વસ્તુ જુઓ તો એ જાણે કે તમે છેલ્લી વાર જોઈ રહ્યા છો. તો એવી રીતે જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી, એ રીતે જીવન. શેર છે, દુઃખ તો એનું છે કે એ દુનિયાના થઈને રહી ગયા. દુઃખ તો એનું છે કે એ દુનિયાના થઈને રહી ગયા કે જેના ખાતર મારી દુનિયા મેં જુદી સમજી લીધી. જેના ખાતર મારી દુનિયા મેં જુદી સમજી લીધી. જિંદગીને જીવવાની. ખૂબ સુંદર શેર છે. કંઈક વેળા કંઈક મુદ્દતને કશી માની નથી. કંઈક વેળા કંઈક મુદ્દતને કશી માની નથી. કંઈક વેળા કંઈક મુદ્દતને કશી માની નથી. તો કોઈ વેળા એક પળને જિંદગી સમજી લીધી. કોઈ વેળા એક પળને જિંદગી સમજી લીધી. જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી. જિંદગીને જીવવાની. મગતા છે, એ હવે રહી રહીને માગે છે પરિવર્તન મરીઝ. એ હવે રહી રહીને માગે છે
परिवर्तन मरीज के मारी बर्बादी दे में जेनी खुशी समझी लीधी जिंदगी ने जीववानी फिलसूफी समझी लीधी जे खुशी आवी जीवन में आखरी सब जी लीधी जिंदगी ने जीववानी। મરીઝ સાહેબ, એક વાત કહી રહ્યો છું સાહિત્યના વિષયમાં, દુઃખમાં હૃદયને રાખો, રાખો ને દુઃખ હૃદયમાં, ને નિષ્ફળ પ્રણયનું કારણ શોધો તો છે ઉભયમાં, એટલે કે બંને જણમાં. એમ નિષ્ફળ પ્રણયનું કારણ શોધો તો છે ઉભયમાં, એ રહી ગયા શરમમાં, હું રહી ગયો વિનયમાં. એક વાત કહી રહ્યો છું સાહિત્યના વિષયમાં. એક સમય હતો જ્યારે ગઝલને સાહિત્યના સ્વરૂપ તરીકે સ્થાન અપાવવામાં બહુ મોટી જહેમત ઉઠાવવી પડેલી. આદિલ મંસૂરીએ લખ્યું કે એક ગઝલ આદિલ એવી પણ લખી નાખો હવે કે પંડિતોએ સ્નાન ઘરમાં જઈને લલકારી શકે, બાથરૂમમાં જઈને ગાઈ શકાય એવી ગઝલ લખશો. એક ગઝલ એ તો સાહિત્યના સ્વરૂપ તરીકે એની સ્વીકૃતિનો પ્રશ્ન હતો. આદિલે એમ પણ લખ્યું કે સામા મળે તો કેમ છો એ પૂછતા નથી, એકાંતમાં જે મારી ગઝલ ગણગણ્યા કરે. તો હવે એવો સમય છે, એક વિવેચકનું ક્યાંક વિધાન મેં વાંચેલું કે એમને સાંભળેલા, મને એ યાદ નથી રહ્યું કે વાંચેલું કે સાંભળેલું, કે આજકાલ નળ ખોલો ને ગઝલ નીકળે છે. તો અદમ ટંકારવી સાહેબનું એની ગઝલનું સ્મરણ થાય છે કે એક બે રદ્દી રદીફ થોડા કબાડી કાફિયા, થઈ ગઈ અદ્ધર ગઝલ પથ્થર ગઝલ તુજ બિન પિયા, શબ્દ કોશી પાનરસ પિચકારતા કાગળ પરે, ને કલમ વીરો તને શાહીમાં ઘોળી પી ગયા, મતલાએ દઈ માથા ભારે ગને દીધો ગોળીએ. ગઝલનો ગ, મતલાએ એટલે પહેલો શેર, મતલાએ થઈ માથા ભારે ગને દીધો ગોળીએ, ઝનો જખમી હાથ ઝાલી લ પલાયન થઈ ગયા. મેં શરૂઆતમાં બાલાશંકર કંથારિયાની વાત કરી, ગુજારે જે શિરે તારે, જે ગુજરાતી ભાષાની પ્રથમ ગઝલ કહેવાય છે. તો અદમ સાહેબ એ સંદર્ભ લઈ આવે છે, હા ગુજારે જે શિરે તારે સહી લેજે હવે, સોચી સમજીને જ પૂર્વજ આ શિખામણ દઈ ગયા, એક બે રદ્દી રદીફ થોડા કબાડી કાફિયા, થઈ ગઈ અદ્ધર ગઝલ પદ્ધર ગઝલ તુજ બિન પિયા. તો એક શૂન્ય સાહેબની ગઝલ સંભળાવું. તમે જોઈ શકશો કે જેવી રીતે ગીતમાં વૈવિધ્ય એવી રીતે ગઝલમાં પહેલા થોડીક ટ્રેડિશનલ ગઝલો એક બે, અને પછી આજની ગઝલની વાત પર આવું. મેં કહ્યું તેમ, અને નીરજભાઈએ શરૂઆતમાં કહ્યું કે કોઈને કોઈ અસરમાં સ્વરાંકનો થતા હોય છે. તો શૂન્ય સાહેબનું આ એક મિનિટ, આ ઋષભ કાપડિયા, એક મિનિટ બધાની ઓળખાણ તથોતું જોઈન થા. એણે આખા આમ પોતે વકીલ છે અને સંગીત પણ ખૂબ સરસ કરે છે. એણે આ સાઉન્ડની વ્યવસ્થા કરી છે. હવે અમદાવાદમાં કરફ્યુ થવાની તૈયારી, એટલે એને આપણે વિદાય આપીએ બહુ આભાર માનીને. તો એક ગઝલ શૂન્ય સાહેબની, અને રાગ એમાં જે વપરાયો છે તેનું નામ પણ મને આ ગઝલના શબ્દોમાંથી મળ્યું છે. આમ શૂન્ય સાહેબે લખ્યું કે ગમ નથી જો આંખ ના લૂછે કોઈ પાલવ હવે, જાળવે છે ધૈર્ય પોતે દર્દનું ગૌરવ હવે, ને મૌનને સુપ્રત કરી દીધો ખજાનો શબ્દનો, આવ કે જોવા સમો છે શૂન્યનો વૈભવ હવે. તો આ શૂન્યનો વૈભવ
જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે, જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે, જળમાં કમળની જેમ વિકસવાની ટેક છે. શૂન્ય સાહેબ શબ્દની પસંદગી એટલી વિદ્વત્તાપૂર્ણ લાગે કે જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે, જળમાં કમળની જેમ વિકસવાની ટેક છે. અને આ શેરમાંથી રાગનું નામ મળ્યું છે. આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો, આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો, દરબાર દર્દનો, દિલમાં કોઈની યાદનો, દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે, દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે, જીવનમાં આમ જો કે. આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો, કારણ દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે. આ કાફિયા તરીકે રાજ્યાભિષેક શબ્દ વિદ્વત્તાપૂર્ણ શબ્દ શૂન્ય સાહેબ લાવે છે. હવેનો શેર ખૂબ ગમતો છે. પાંપણ ઝૂકી ગઈ છે એ શરણાગતિ નથી, પાંપણ ઝૂકી ગઈ છે એ શરણાગતિ નથી, શરણાગતિ નથી. સૌંદર્યની હજૂરે પ્રણયનો વિવેક છે, સૌંદર્યની હજૂરે પ્રણયનો વિવેક છે, જીવનમાં આમ જો કે. છેલ્લે શેર મખતા છે ખૂબ સુંદર. એ ઓર વાત છે કે નથી મોહ નામનો, એ ઓર વાત છે કે નથી મોહ નામનો, નથી મોહ નામનો. એ ઓર વાત છે કે નથી મોહ નામનો, બાકી તમારો શૂન્ય તો લાખોમાં એક છે, બાકી તમારો શૂન્ય તો લાખોમાં એક છે, જળમાં કમળની જેમ વિકસવાની ટેક છે, જીવનમાં આમ જો કે. તો જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે, જળમાં કમળની જેમ વિકસવાની એક છે. એક રચના મને ખૂબ ગમે છે ભગત સાહેબની. એમાં ચેલેન્જ એવી છે કે પ્રથમ પંક્તિમાં માત્ર 2 જ શબ્દો છે, ચાલ ફરીએ.
બીજી પંક્તિ ખૂબ લાંબી છે. માર્ગમાં જે મળે તેને હૃદયનું વાલ ધરીએ. આટલી લાંબી પંક્તિ. પહેલી પંક્તિમાં 2 જ શબ્દો, ચાલ ફરીએ. તો એક સૂફી મિજાજ પણ દેખાય ઘણાને. અને જગદીશ જોશીએ આ કાવ્યનો આસ્વાદ કરાવતા લખ્યું કે તત્વજ્ઞાનના ભાર વગરનું તત્વજ્ઞાન ધરાવતું ગીત. ચાલ ફરીએ માર્ગમાં જે મળે તેને હૃદયનું વાલ ધરીએ. ચાલ ફરીએ, ચાલ ફરીએ, ચાલ ફરીએ, ચાલ ફરીએ. માર્ગમાં જે મળે તેને હૃદયનું વાલ ધરીએ. ચાલ ફરીએ. માર્ગમાં જે મળે તેને હૃદયનું વાલ ધરીએ. ચાલ ફરીએ. ભગત સાહેબનું પઠન સાંભળ્યા પછી આનું સ્વરાંકન થયું. એટલે 7 માત્રામાં એમનું પઠન થતું હતું. એટલે 7 માત્રા છે. ટેટ ટેટ ટાટ ટેટ. બારની ખુલ્લી હવા આવે અહીં ક્યાં લઈ જવા. બારની ખુલ્લી હવા આવે અહીં ક્યાં લઈ જવા. જ્યાં પથ નવા પંથી નવા, જ્યાં પથ નવા પંથી નવા. એ સર્વનો સંગાથ છે તો નિત નવા કઈ તાલ કરીએ. ચાલ ફરીએ. ખૂબ સુંદર શબ્દો છે. એકલા રહેવું પડી આ સૃષ્ટિ છે ના સાંકડી. એકલા રહેવું પડી આ સૃષ્ટિ છે ના સાંકડી. એમાં મળી જો 2 ઘડી ગાવા વિશે ચાહવા વિશે તો આજની ના કાલ કરીએ. ભગત સાહેબ કહે છે એકલા રહેવું પડી આ સૃષ્ટિ છે ના સાંકડી. એમાં મળી જો 2 ઘડી, એમાં મળી જો 2 ઘડી. ચાહવા વિશે ગાવા વિશે તો આજની ના કાલ કરીએ. ચાલ ફરીએ. માર્ગમાં જે મળે તેને હૃદયનું વાલ ધરીએ. ચાલ ફરીએ. ચાલ ફરીએ. ચાલ ફરીએ. આમ તો ભગત સાહેબે લખ્યું છે કે જાદુ એવો જાય જડી કે ગાઈ શકું 2-4 કડી ને ચાહી શકું 2-4 ઘડી. તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું. હું ક્યાં એક કામ તમારું કે મારું કરવા આવ્યો છું. તો આ ફરવાની નિરુદ્દેશ ભ્રમણની એક કવિતા. ચાલ ફરીએ. માર્ગમાં જે મળે તેને હૃદયનું વાલ ધરીએ. હરીન્દ્ર દવેની રચના યાદ આવે આપણને. જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી, ઝાકળના બિંદુમાં જોયો ગંગાનો જલરાશી. જ્યાં પાય ઉઠે ત્યાં રાજમાર્ગ, જ્યાં તરતો ત્યાં મહાસાગર,
જે ગમ ચાલું એ જ દિશા મુજ ધ્રુવ વ્યાપે સચરાચર ને થીર રહું તો સરકે ધરતી હું તો નિત્ય પ્રવાસી જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી ઝાકળના બિંદુમાં જોયો ગંગાનો જલ રાશિ રાજેન્દ્ર શાહ યાદ આવે નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાંશું મલિન વેશે ક્યારેક મને આલિંગે છે કુસુમ કેરી ગંધ ક્યારેક મને સાદ કરે છે કોકિલ મધુર કંઠ નેણ તો ઘેલા થાય નિહાળી નિખિલના સહુ રંગ મન મારું લઈ જાય ત્યાં જાવું પ્રેમ ને સન્ની વેશે નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાંશું મલિન વેશે. કવિ રાજેન્દ્ર શુક્લની એક ગઝલ. મેં આ ગઝલ એમણે 11મી સપ્ટેમ્બર 1994ના દિવસે લખી. એ દિવસે કહેવાય છે કે વિવેકાનંદજીએ જે પ્રવચન આપેલું શિકાગોમાં એ પણ એ તારીખ હતી 11મી સપ્ટેમ્બર. તો એક મહત્વનો દિવસ. મેં કહું કે કવિતાની વર્ષગાંઠ પણ ઉજવાવી જોઈએ એવો એક મારો વિચાર હતો કે સુંદર કવિતા લખાય તો એ પણ એક વિશ્વ માટે વધાઈ છે પાનબાઈ, એવું મનોજ ખંડેરિયાએ ગઝલમાં લખ્યું કે એક સાચી કવિતા જન્મે તો વિશ્વ માટે વધાઈ છે પાનબાઈ, જેને માથે તવાઈ છે પાનબાઈ એને સીધી સગાઈ છે પાનબાઈ. ને એક સાચી કવિતા જન્મે તો વિશ્વ માટે વધાઈ છે પાનબાઈ. તો આ એક સુંદર ગઝલ રાજેન્દ્ર શુક્લની. આમાં પણ મરીઝની જેમ એક ફિલસૂફી છે કે કઈ રીતે જીવનમાં આગળ કરવું. અને એક રોમહર્ષણ થાય છે જ્યારે જ્યારે આ રચના ગાઉં ત્યારે. કવિ પોતે રાજેન્દ્ર શુક્લ પોતે પણ જો મૂડમાં હોય તો મારું આ સ્વરાંકન ગાય છે મહેફિલોમાં કે મુશાયરાઓમાં એ રજૂ કરે ત્યારે મારું સ્વરાંકન ગાય છે. સામય ધસી જઈએ આઘાય ખસી જઈએ સામય ધસી જઈએ આઘાય ખસી જઈએ એકાદ મળે ક્ષણ તો ક્ષણમાય વસી જઈએ એકાદ મળે ક્ષણ તો ક્ષણમાય વસી જઈએ સામાય ધસી જઈએ આઘાય ખસી જઈએ. સામાય ધસી જઈએ આઘાય ખસી જઈએ એકાદ મળે ક્ષણ તો ક્ષણમાય વસી જઈએ. ને આમેય વિતવવાની છે રાત સરોવરમાં આમેય વિતવવાની છે રાત સરોવરમાં તો ચાલ કમલ દલમાં આ રાત ફસી જઈએ તો ચાલ કમલ દલમાં આ રાત ફસી જઈએ સામાય ધસી જઈએ આઘાય ખસી જઈએ. આમે વિતવવાની છે રાત સરોવરમાં. તો સરોવરમાં શ્રેષ્ઠ જગ્યા કઈ? તો ચાલ કમલ દલમાં આ રાત ફસી જઈએ સામાય ધસી જઈએ આઘાય ખસી જઈએ. એક એક કસોટીમાં છે પાર ઉતરવાનું એક એક કસોટીમાં છે પાર ઉતરવાનું હર શ્વાસ કસોટી છે એને કસી જઈએ હર શ્વાસ કસોટી છે એને કસી જઈએ સામાય ધસી જઈએ આઘાય ખસી જઈએ. હવે આ શેર સાંભળો. કદાચ મને ગાતી વખતે ડૂમો ભરાઈ જાય તો માફ કરશો, એટલો સુંદર એના શબ્દો છે. આફીણ તરંગોના
છે શીખ સમંદરની, આફીણ તરંગોના છે શીખ સમંદરની, આફીણ તરંગોના છે શીખ સમંદરની. શું શીખ છે? રેતાળ કિનારા પર હેતાળ હસી જઈએ, રેતાળ કિનારા પર હેતાળ હસી જઈએ, સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ. છેલ્લે ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંધોનો, ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંધોનો, હોવું હવે ઉત્સવ આકંઠ શ્વસી જઈએ, હોવું હવે ઉત્સવ આકંઠ શ્વસી જઈએ, સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ, એકાદ મળે ક્ષણ તો ક્ષણમાય વસી જઈએ, સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ, આઘાય ખસી જઈએ, આઘાય ખસી જઈએ. પંચમભાઈ, વિપુલભાઈ, આપ કહેજો સમય પૂરો થવા આવ્યો હોય તો. હજી આપણી પાસે સમય તો છે લગભગ અડધો 1 કલાકનો. તો તમને અમરભાઈ જેમ યોગ્ય લાગે એ રીતે. ના, એટલે બધા ઓનલાઈન ઘણીવાર તમને આમ બીજો છૂટકો નથી, પણ આ રીતે મળવું પડે એટલે. પણ અમને તો મજા આવી રહી છે અત્યારે બરાબર જ એમ. we are really enjoying it. બે નવી એટલે ઓછી ગવાયેલી રચના રજૂ કરું. બંને મારા ખૂબ પ્રિય કવિઓ. આમ તો બધા કવિઓ પ્રિય છે. મરીશ સાહેબ કહે છે તેમ, હા સૌને પ્રેમ કરવા મેં લીધો હતો જન્મ, એમાં તમે જરાક વધારે ગમી ગયા. તો એવું આ રમેશ પારેખની રચના છે અને મીરાની મનોદશામાં પહોંચીને લખાયેલી આ રચના મીરા સામે પાર સંગ્રહમાંથી લીધી છે. એ નવું સ્વરાંગન છે. અમરભાઈ, ઓડિયન્સની ડિમાન્ડમાંથી એક ડિમાન્ડ એવી છે તમારી સિગ્નેચર ગઝલ ચાલ સખી. હવે ચાલ સખી એટલે એવું આવ્યું છે. ઓફકોર્સ એવરીથિંગ. એટલે એ રમેશ પારેખ ની જ ગઝલમાં એનો જવાબ છે કે રમેશના ખિસ્સામાં એક ગીત છે, એ અગર ન હોત તો કેવી હાલત હોત. એવું રમેશ પારેખ લખ્યું. એટલે ચાલ સખી ચોક્કસ આપણે એક અંતરા જેટલું જરૂર ગાય છે. આમ તો ખૂબ એની યુટ્યુબ પર એની છે બધી પ્રસ્તુતિ, ત્યારે સાંભળી શકાય એવી પ્રસ્તુતિ. નવી લાઈવ પ્રોગ્રામમાં કંઈ નવી વાત થાય એવો મારો ઈરાદો છે. જો અલબત્ત આ તો ખાલી ઓડિયન્સની ઈચ્છા તમારા સામે રજૂ કરવાની અમારી ફરજ છે. હા, ના જરૂર. બીજી એક સખી મારો સાહેબ, બંને સખીના ગીતો થોડા થોડા જરૂર સંભળાવીશ. સખી. આ રમેશ પારેખ મારા ખૂબ પ્રિય કવિ અને એમની એક આ રચના છે ગિરધર. ગુનો અમારો માફ, તમે કહો તો ખડખડ હસીએ, વસીએ જઈ મેવાડ, માર અબોલાનો રહી રહીને
કળતો હાડો હાડ, સાવરણીથી આંસુ વાળી ફળિયું કરીએ સાફ, ગિરધર ગુનો અમારો માફ. ખૂબ સુંદર એના શબ્દો છે, એનો ભાવ ખૂબ સુંદર છે. गिरधर 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 गुनो अमारो माफ, गिरधर गुनो अमारो माफ, गिरधर गुनो अमारो माफ, गिरधर गुनो अमारो माफ. તમે કહો તો ખડ ખડ હસીએ, તમે કહો તો ખડ ખડ હસીએ, વસીએ જઈએ વાડ, માર અબોલાનો રહી રહીને કળતો હાડો હાડ, સવરણીથી આંસુ વાળી ફળિયું કરીએ સાફ, गिरिधर गुनो अमारो माफ, गिरिधर गुनो अमारो माफ. मीरा के प्रभु दीधू अमने समझणनु आनाणु, मीरा के प्रभु दीधू अमने समझणनु आनाणु, વાપરવા જઈએ તો જીવતર બનતું જાય ઉખાણું, પેઢી કાચી કેમ પડી છે, જેના તમે શરાફ, गिरिधर गुनो अमारो माफ, गिरधर गुनो अमारो माफ, गिरिधर गुनो अमारो माफ. પેઢી કાચી કેમ પડી છે, જેના તમે શરાફ, મીરા કે પ્રભુ દીધું અમને સમજણનું આ નાણું. આ રમેશ પારેખ કે છે, મીરા કે પ્રભુ દીધું અમને સમજણનું આ નાણું, વાપરવા જઈએ તો જીવતર બનતું જાય ઉખાણું, પેઢી કાચી કેમ પડી છે, જેના તમે શરાફ, ગિરધર ગુનો અમારો માફ. આ એક ખૂબ સુંદર મીરાની મનોદશામાં પહોંચીને લખેલી રચના. રમેશ પારેખ આમ
એની કેટલી બધી કવિતાઓ આંખ સામે આવે છે કે હમણાં વિશ્વ ચકલી દિવસ ગયો ત્યારે રમેશ પારેખ યાદ આવ્યા કે તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું, મારે ફળીએ ચકલી બેસે તે મારું રજવાડું. તારે બોલે હાંફળ ફાંફળ ચાકર ઉઠે બેસે, મારા ઘરમાં કીડી સુદ્ધા દમામ પૂર્વક બેસે. જેવો મારો ઉંબર તેવું આડેધડ પછવાડું, આવા મારા સાવ ઠોઠ જીવતરને શું શીખવાડું. તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું, મારે ફળીએ ચકલી બેસે તે મારું રજવાડું. વિશ્વ ઊંઘ દિવસ ગયો 19મી માર્ચ. તો ઊંઘ ઉપર પણ રમેશ પારેખની ખૂબ સુંદર કવિતા. ઢોલ પીટો છતાં લોક જાગે નહીં, ગામમાં ઊંઘ પાંચમનો તહેવાર છે. ઢોલ પીટો છતાં લોક જાગે નહીં, ગામમાં ઊંઘ પાંચમનો તહેવાર છે. અને એક ખૂબ સુંદર ગીત વળતા, એટલે ક્યાં વળતા ક્યાં જવાનું છે, કયે ઘેર જવાનું છે, જીવનના અંતે એની વાત છે. એની કલ્પના જુઓ ને શું આ માણસ આપણને આપી ગયો. ઘણી ઝડપથી ઘેરે પાછા વળવાનું છે, ઘણી ઝડપથી ઘેરે પાછા વળવાનું છે. ડૂબી જતો આ સૂરજ કહે છે હવે અલ્પ ઝળહળવાનું છે. ઘણી ઝડપથી ઘેરે પાછા વળવાનું છે. ડૂબી જતો આ સૂરજ કહે છે હવે અલ્પ ઝળહળવાનું છે. જલ્દી ડાંફો ભરી ભરીને રસ્તો ટૂંકો કરીએ. હવે જવાનું છે ઘરે પાછા. તો ડાંફો એટલે મોટું પગલું, મોટા લાંબા પગલાં ભરીને જઈએ ને ઘેર. જલ્દી ડાંફો ભરી ભરીને રસ્તો ટૂંકો કરીએ, પવન લહરમાં તરતા તરતા એમ જ પાછા ફરીએ. પછી સમયનો ટેકો લઈને સુખ શૈયામાં ઢળવાનું છે. ઘણી ઝડપથી ઘેરે પાછા વળવાનું છે. ડૂબી જતો આ સૂરજ કહે છે હવે અલ્પ ઝળહળવાનું છે. પછી કહે છે કે રાત્રિ મૂકશે હાથ હળુકથી થાકેલા લોહી પર, અંધારું પણ પર્વ ઉજવશે સઘળા ગાત્રો ભીતર. પછી ઊંઘમાં એ રજવાડી સ્વરૂપ પાછું મળવાનું છે. ઘણી ઝડપથી ઘેરે પાછા વળવાનું છે. ડૂબી જતો આ સૂરજ કહે છે હવે અલ્પ ઝળહળવાનું છે. તો આ કવિ રમેશ પારેખ, એની રચના મારે ખાસ સંભળાવી હતી નવી. એટલે જે બે ગીતોની ખાસ આજ્ઞા થઈ છે એ થોડા સંભળાવું. ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાની જેમ ફરી જિંદગીને મૂકીએ. એક શેમુભાઈનું સ્વરાંકન, કવિ ધ્રુવ ભટ્ટ. તમે આમાં પણ ચાલથી શરૂ થાય છે. ભગત સાહેબની પણ કવિતા ચાલ ફરીએ. તો ભગત સાહેબની કવિતામાં ખૂબ ટૂંકા શબ્દો, 2 જ શબ્દો હતા પ્રથમ પંક્તિમાં, ચાલ ફરીએ. અહીં ખૂબ લાંબા શબ્દો છે. ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાની જેમ ફરી જિંદગીને મૂકીએ. આટલી લાંબી પંક્તિ છે. શેમુભાઈએ રાગ ચારુકેશી પર આધારિત આનું સ્વરાંકન કરેલું. એનો એક અંતરો સંભળાવું. આમ ચાલ સખી એ આપણને નરસિંહ મહેતા પાસે લઈ જાય. ચાલો સખી વૃંદાવન જઈએ, જી હા ગોવિંદ ખેલે હોળી. ચાલો સખી વૃંદાવન જઈએ, જી હા ગોવિંદ ખેલે હોળી. તો રમેશ પારેખમાં આવે ત્યારે સખી ચાલ થઈ જાય છે કે સખી મને તે સરોવર કયો તે ઘટનાને મારા ગીત કમળથી લે ચાલ શણગારું. તો સખી ચાલ થાય છે. ચાલ ફરીએ. ઉમાશંકર જોશી કહે છે ચાલને, હવે ચૈત્ર બેસવામાં છે, ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ. લહરી ઢળકી જતી વનવનોની કુસુમ સૌરભે મત્ત છલકી જતી. દઈ નિમંત્રણ અમસ્તીજ મલકી જતી. સ્વૈરપથ એહનો ઝાલીએ. ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ. તો આ ચાલ પરથી જે કવિતાઓ એ આવી. ચાલ સખી શેમુભાઈનું સુંદર સ્વરાંકન. ચાલ સખી પાંદડીમાં
ઝાકળના ટીપાની જેમ ફરી જિંદગીને મૂકીએ. ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય છે કે લાગણી ગણાય એમ પૂછીએ. ચાલ સખી પાંદડીમાં હો વેદના તો અડીખમ ઊભો કંઠાર જતા આવતા જુવાળ ભલે કોતરે. સુખ સાથે આપણો તો જળનો સંબંધ ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરે. છીપલાની હોડીને ષડથી શણગાર ચાલ કાંઠો છોડીને હવે ઝૂકીએ. કાંઠો છોડીને હવે ઝૂકીએ. પાંદડીમાં ઝાકળના ટીપાની જેમ સખી ચાલ ફરી જિંદગીને મૂકીએ. ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય છે કે લાગણી ગણાય એમ પૂછીએ. ચાલ સખી ચાલ સખી ચાલ સખી ચાલ સખી. આ 1986માં પંડિત શિવકુમાર શર્માનો સંતૂર પર રાગ ચારુકેશી સાંભળીને ક્ષેમુભાઈએ 2 સ્વરાંકનો આપ્યા. એમાં એક આ ચાલ સખી અને બીજું કવિ નર્મદનું આહા પૂરી ખીલી ચંદા. શીતળ માધુરી છે સુખ કંદા. ઊંચે દીપે ભૂરું આસમાન વચ્ચે ચંદા તે સ્વચ્છંદા. નીચે ગોરી ઠારે નયના રસે ડૂબ્યા નર્મદ બંદા. ક્ષમુભાઈનું ખૂબ સુંદર, એ પણ કોઈક વાર રજૂ કરીશ એ સ્વરાંકન. ખૂબ સુંદર સ્વરાંકન ચારુકેશી. હવે કવિએ તમે જોયું હશે, ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાની જેમ ફરી જિંદગીને મૂકીએ. તો એમાં એક આહવાન કે જિંદગી નવેસરથી શરૂ કરવાની એક ઓફર. પાંદડીમાં ઝાકળના ટીપાની જેમ ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાની જેમ ફરી જિંદગીને મૂકીએ. એક ફરી મૂકવાની ઓફર છે. તો અંતરા પછી પાંદડીમાં ઝાકળના ટીપાની જેમ સખી ચાલ ફરી એકવાર મૂકીએ. તો પાંદડીમાં ઝાકળના ટીપાની જેમ સખી, તો શબ્દ એમ્ફેસિસ બદલાય છે, પ્રથમ શબ્દ બદલાય છે. ઝાકળશી જિંદગી, છેલ્લા અંતરા પછી એવું, ઝાકળશી જિંદગીને પાનની લીલાશ પરે ચાલ સખી એકવાર મૂકીએ. તો શબ્દો એના એ જ રહે છે, પણ એમ્ફેસિસ કવિ બદલતા રહે છે. ચાલ સખી પાંદડીમાં ચાલ સખી, ઝાકળશી જિંદગીને પાનની લીલાશ પરે ચાલ સખી એકવાર મૂકીએ. તો એના સ્થાનો બદલાય છે ચાલ સખીના, અને એક વાતાવરણ ઊભું થાય છે. તો આ કવિ અને ક્ષેમુભાઈનું એક અદ્ભુત એ સ્વરાંકન. હવે બીજું ગીત પણ સખીનું છે, કવિ વિનોદ જોશીનું. એમાં પણ લાંબી પંક્તિઓ છે. સખી મારો સાહેબો સૂતો, ફળીએ ઢાળી ઢોલિયો, હું તો મેડીએ ફાનસ ઓલવી, ખાલી પડખે પડી જાઉં. આટલી લાંબી પંક્તિ છે. અને તો રાગ જોગ પર આધારિત આ સ્વરાંકન અને ગરબાનો ઠેકો, એવું મેં મનમાં વિચાર્યું. આપણા પંડિત ઓમકારનાથજીએ લખ્યું છે કે શાસ્ત્રીય સંગીતનું મૂળ લોક સંગીતમાં છે.
તો આપણા ગરબામાં એમને તો જોગ, ધાની, હંસ કિંકીણી એવા બધા રાગો એમને દેખાતા હતા લોક સંગીતમાં, ગરબામાં. તો એ મને લાગ્યું કે આમાં આપણે જોગ રાગ એ આપણા ગુજરાતની ફ્લેવર એમાં દેખાય છે. તો સખી મારું સાહેબો સુતો, આમ તો ગાર્ગી વોરાએ ખૂબ સુંદર એની રજૂઆત કરી એટલે એનું જ ગીત બની ગયું છે, પણ એક કમ્પોઝર તરીકે આપને સંભળાવું છું. હે રે નો રે રે હે રે નો હે ના હે ના રે 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 દે ના રીદા સખી મારું સાહેબો સુતો, સખી મારું સાહેબો સુતો, ફળીએ ઢાળી ઢોલિયો હું તો, હે હું તો મેળીએ ફાનસ ઓલવી ખાલી પડખે પડી જાઉં. સખી મારો સાહેબો સુતો, સખી મારો સાહેબો સુતો, ફળીએ ઢાળી ઢોલિયો હું તો, હે હું તો મેળીએ ફાનસ ઓલવી ખાલી પડખે પડી જાઉં. સખી મારો સાહેબો સુતો. હે એક તો माझम રાતની રજાઈ, ધબકારે ધબકારે મારા પંડથી સરી જાય સરી જાય. એક તો माझम રાતની રજાઈ, ધબકારે ધબકારે મારા પંડથી સરી જાય સરી જાય. એકલી ભાળી હે એકલી ભાળી, પાતળો પવન પોયણાથી પંપાળતા ઝીણો સાથીઓ કરી જાય. સખી મારો સાહેબો સુનો, સખી મારો સાહેબો સુનો, સખી મારો સાહેબો સુનો, એટલો કોના જેટલો હું તો, હે હું તો એટલું પૂછી પગમાં ઝાંઝર પહેરવા દોડી જાઉં. સખી મારો સાહેબો સુતો. આ સખી મારો સાહેબો સુતો કવિશ્રી વિનોદ જોશીની આ રચના હતી. ગુડી પડવો આવશે 4 દિવસ પછી, નાનાલાલની વર્ષગાંઠ. મારી કાવ્ય સંગીતનું મારું પહેલું ગીત જે હું શીખ્યો મારા મમ્મી પાસે, એ કવિ નાનાલાલનું વિરાટનો હિંડોળો. એ ભવ્યતા, એ 12 વર્ષની ઉંમરે કવિતા અને સંગીતની ભવ્યતા, એનો પરિચય મારા મમ્મીએ મને એ ગીત દ્વારા કરાવેલો. એટલે એ આજે રજૂ કરું છું. નાનાલાલ પણ મારા ખૂબ પ્રિય કવિ. નાનાલાલની એક પણ રચના કે એમનું એક પણ ગીત ગાવાની તક મળે તો હું હંમેશા ઝડપી લેતો હોઉં છું, કારણ કે મારી બચપણની એના સ્મરણો જોડાયેલા છે. પહેલી રચના આ શીખ્યો હું. વિરાટનો હિંડોળો ઝાકમ ઝોળ, કે આભને મોભે બાંધ્યા દોર. એવી સુંદર કલ્પના કંચનલાલ મામાવાળા સુરતમાં એક
ખૂબ સંગીત રસિક અને એમણે કરેલું આ સ્વરાંકન પંડિત ઓમકારનાથજી એને ગાતા હતા. વિરાટનો હિંડોળો ઝાકમ ઝોળ વિરાટનો હિંડોળો ઝાકમ ઝોળ કે આભને મોભે બાંધ્યા દોર વિરાટનો હિંડોળો ઝાકમ ઝોળ કે આભને મોભે બાંધ્યા દોર વિરાટનો હિંડોળો ઝાકમ ઝોળ પુણ્ય પાપ દોર ને ત્રિલોકનો હિંડોળો ફરતી ફુમાતડાની ફોર પુણ્ય પાપ દોર ને ત્રિલોકનો હિંડોળો ફરતી ફુમાતડાની ફોર ફૂદડીએ 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 વિધિના નિર્માણ મંત્ર ટહુકે તારલિયાના મોર વિરાટનો હિંડોળો ઝાકમ ઝોળ વિરાટનો હિંડોળો ઝાકમ ઝોળ. નાનાલાલને પણ યાદ કર્યા આપણે. હવે આઈ થિંક સમય થવા આવ્યો છે. મેં ગીત ગગનના ગાશું એનાથી શરૂ કરેલું, પછી ગાયા કરીએ આવેલું, અમે તો ગીત ગાનારા આવેલું, અને છેલ્લે હવે મકરંદ દવેની રચના સાંભળો ભૈરવીમાં. અમે ગાતા ગાતા જાશું, અમે ગાતા ગાતા જાશું, આ નગરીની શેરીને ગલીએ ચોક મહી કે ખૂણે મળીએ, એક સનાતન સુંદર કેરા સૌ ઉદ્ગાતા થાશું, અમે ગાતા ગાતા જાશું.
અમે હૈયે હેતે છાશું આજીવનમાં જે હોય કકળતા જેને માથે બપોર બળતા છાયો દઈ તેને ટહુકીને પ્રેમ પિયાલા પાશું અમે ગાતા ગાતા જાશું. અને છેલ્લે કેવી વિદાય, આ નગરીને છેલ્લે દરવાજે વિદાય સાંજે મધુર અવાજે સલામના સૂરે સુંદરના ખોળે ધન્ય સમાશું. સલામના સૂરે સુંદરના ખોળે ધન્ય સમાશું. અમે જાતા જાતા ગાશું. અમે ગાતા ગાતા જાશું. અમે જાતા જાતા ગાતા ગાતા જાશું. આપનો ખૂબ ખૂબ આભાર, મને અહીંયા બોલાવ્યો, આ ગમતી રચનાઓ એનો ગુલાલ કરવાની તક આપી. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ અમરભાઈ. અમને આજે ખૂબ જ મજા આવી છે. તમે અમને પૂરી રીતે કવિતામાં રસ તરબોળ કર્યા છે. ખાલી સાંભળવું જ, તમને ગાતા સાંભળવા કે તમારી વાતોને સાંભળવી એ વચ્ચે હવે મૂંઝવણ છે મને. પણ તમારો આજના આ લોકડાઉનનો એક સમય છે, ત્યાં પણ કર્ફ્યુ લાગ્યો છે સાંજનો, એ છતાં પણ તમે અમારી ગોઠવણને સાચવી અને અમારા આમંત્રણને સ્વીકારીને આજનો આ પ્રસંગ કર્યો, અમને બધાને જે મજા કરાવી એ બદલ હું તમારો ખૂબ ખૂબ અહીંયા મને બોલાવીને તમે મને મોટો કર્યો એટલે એ બદલ ખૂબ આભાર. વિપુલભાઈ, તમારે કઈ કેવું છે? એકાદ મિનિટ. તમારો અવાજ નથી આવતો વિપુલભાઈ. પંચમભાઈને કઈ કેવું? મારે તો અમરભાઈનો ખરા દિલથી આભાર વ્યક્ત કરવો છે કે જેમણે આપણી સાથે આ સમય આટલો સરસ રીતે ફાળવ્યો. ખૂબ ખૂબ આભાર અમરભાઈ. તો હું અમરભાઈનો ખૂબ આભાર તો માનું છું. જોડે જોડે એમના સાથી ઋષભભાઈ કાપડિયા જે આપણી સાથે થોડા સમય માટે હતા, જેમણે આ સાઉન્ડ ને વગેરેની ગોઠવણ કરી આપી, એની બદલ એમનો પણ આભાર માનું છું. એ સિવાય સમગ્ર ઓપિનિયનની ટીમ, વિપુલભાઈ, પંચમભાઈ, અશોકભાઈ, મૈત્રીબેન, આપ સૌ અહીંયા આ સરસ પ્રોગ્રામની ગોઠવણ સંકલ્પના કરી આપી, એ બદલ આપનો આભાર. અને છેલ્લે સૌ મિત્રો જે અહીંયા અત્યારે હાજર છે, ઓન ઝૂમ ઉપર, ફેસબુક ઉપર, ક્યાંય પણ આપ સૌ અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાયા, એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. હવે પછીનો જે આ શ્રેણીમાં ઓપિનિયનનો આપણો કાર્યક્રમ છે, એ આવતીકાલે અભિવ્યક્તિની રૂંધામણને ટાઢી પાડતી નાગરિક હિલચાલ જેવા વિષય પર ચર્ચા માંડવાની છે, જેના મુખ્ય વક્તાઓ છે ઉર્વેશ કોઠારી, રમેશભાઈ ઓઝા, આશાબહેન ગુજ અને બકુલાબેન ઘાસવાલા. એ કાલે બપોરે લંડનના એટલે બ્રિટનના બપોરના 2 વાગે, ભારતના સાંજના 6:30 વાગે અને અમેરિકાના પૂર્વ કાંઠે સવારના 9 વાગે રહેશે. તો આપણે કાલે મળીએ છીએ. ચાલો, આવજો. થેન્ક યુ.